કુબેર ભવન નજીક જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ, દીપિકાબેન અને અંકિતાબેનની સમયસરની કામગીરીથી મોટો અકસ્માત ટળ્યો। કુબેર ભવન અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીકના વિસ્તારમાં રોજ સવારથી સાંજ સુધી નાગરિકો અને વાહન ચાલકોની ભારે અવરજવર રહે છે। આ સતત ધમધમતા વિસ્તારમાં કેટલાક વૃક્ષો અત્યંત જોખમી રીતે નમી ગયા હતા। ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે આ વૃક્ષો અથવા તેની ભારે ડાળીઓ ધરાશાયી થઈને રસ્તા પર પડે અને કોઈ મોટી જાનહાનિ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી હતી। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા દીપિકાબેન અને અંકિતાબેનનું ધ્યાન દોરાવવામાં આવ્યું હતું। બાબતની ગંભીરતા સમજીને બંને બહેનોએ સહેજ પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક સંબંધિત તંત્રનો સંપર્ક કરી કાર્યવાહી હાથ ધરી હતી। તેમના સક્રિય પ્રયાસોથી જોખમી રીતે નમી ગયેલા વૃક્ષોની યોગ્ય છાટણી કરવામાં આવી હતી। સમયસર અને ચોક્કસ આયોજન સાથે કરવામાં આવેલી આ કામગીરીને કારણે સંભવિત હોનારત અને અકસ્માત ટળી ગયા છે। ચોમાસા પહેલા જ આ જોખમ દૂર થઈ જતા સ્થાનિક રહીશો, વેપારીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। દીપિકાબેન અને અંકિતાબેનની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરી માટે વિસ્તારના લોકોએ તેમનો આભાર માન્યો હતો અને તેમની પ્રજાલક્ષી તત્પરતાની બિરદાવના કરી હતી। આ કુબેર ભવન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસેનો વિસ્તાર છે। અસંખ્ય લોકો અહીં સવારથી સાંજ સુધી અવર જવર હોય છે અને જે ઝાડ નમી ગયા હતા અને આવનારા દિવસમાં કદાચ વાવાઝોડું વરસાદ આવે તો ઝાડ તૂટવાની શક્યતા, કોઈ જાનહાનિ ન થાય એટલા માટે મેં દીપિકાબેનને અને અંકિતાબેનને જાણ કરી અને તાત્કાલિક ધોરણે આ ઝાડ છાંટવાની કામગીરી કરાઈ।